તો કેતકી વ્યાસે એવું તો શું કારસ્તાન કર્યું જેના કારણે તેઓએ કરોડોની બેનામી સંપત્તિ એકઠી કરી। આખરે તેઓનો ઇતિહાસ શું રહ્યો અને કઈ રીતે આ અંગે શંકા ઉપજી રહી હતી તે તમામ વિશે હવે વોલ ગ્રાફિક્સના માધ્યમથી સમજવાની કોશિશ કરીશ। અપ્રમાણસર મિલકત જે છે અંગે તપાસ કરતા કેટલાક ચોંકાવનારા ખુલાસાઓ થયા છે। આ અંગે અધિકારીઓનું પણ કહેવું સામે આવ્યું હતું, જેમાં તપાસ કરવામાં આવી ત્યારે પગાર કરતા 68.84% વધારે મિલકત જે છે તેમની પાસેથી મળી આવી હતી। તેઓ પગારનો ઉપાડ કરતા જ નહોતા। કેતકી વ્યાસે પગાર કરતા ₹3.56 કરોડથી વધુની મિલકત વસાવી છે। મોટાભાગની જે મિલકતો વસાવવામાં આવી છે તે તેમના માતા પિતાના નામે વસાવવામાં આવી છે। 10 વર્ષના સમયગાળામાં કેતકીએ કુલ ₹78 લાખનો પગાર મેળવ્યો છે, પરંતુ તેમાંથી તેમણે વાપર્યા કશા જ નથી। પગાર સામે ખર્ચ માટે ₹15,90,000 જ તેઓએ ઉપાડ્યા છે, જે પણ શંકા ઉપજાવે એવા હતા। વર્ષ 2014 થી 2015, 2019 થી 20ની વચ્ચે એક પણ રૂપિયાનો ઉપાડ તેમણે કર્યો જ નથી। તેમનો પગાર એકાઉન્ટમાં એમનો એમ પડ્યો રહેતો હતો। ઘર ખર્ચ માટે જરૂરી ઉપાડ પણ ન દેખાતા એસીબીની શંકા વધુ ઘેરી બની અને ત્યારબાદ તેમના વિરુદ્ધ વધુ તપાસ તેજ કરવામાં આવી। પિતાના કર્મકાંડ અને બુક સ્ટોલમાં સૌથી વધુ આવક દર્શાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો, જે કોઈ પણ રીતે વ્યાજબી નહોતો। પિતા કર્મકાંડ કરતા હતા, બુક સ્ટોલ હતો, તેમાં તેમણે સૌથી વધારે આવક દર્શાવી હતી। સાથે સાથે સંબંધીઓના 24 અલગ અલગ એકાઉન્ટમાં તેઓએ નાણાં જમા કરાવ્યા હતા। તેઓ પણ ઘટસ્ફોટ થયો છે। માત્ર માતા પિતાના જ નહીં, પરંતુ પોતાના સગા સંબંધીઓના એકાઉન્ટમાં પણ તેઓએ પૈસા જમા કરાવ્યા હતા। હવે જે કેતકી વ્યાસની તપાસ કરવામાં આવી છે, સર્ચ ઓપરેશન જારી છે, ત્યારે કઈ કઈ બેનામી સંપત્તિ હાથ લાગી છે તેના વિશે વાત કરીએ તો મોટાભાગની સંપત્તિ માતા પિતાના નામે તેઓએ વસાવી છે, જેના કારણે તેમના પર કોઈને શંકા ન જાય તે છતાં પણ તેઓ એસીબીના છટકામાં આવી ગયા છે। કર્મકાંડ સાથે સંકળાયેલા છે માતા પિતા, જેમના નામે કરોડોની મિલકતો વસાવવામાં આવી છે। ફ્લેટ્સ લેવામાં આવ્યા છે, દુકાન લેવામાં આવી છે, બંગલો લેવામાં આવ્યો છે। બોડકદેવમાં શિવાલિક લેગસીમાં કેતકીનો પોતાના નામે ફ્લેટ છે, પરંતુ ત્યારબાદની જે સંપત્તિ સામે આવી છે તેમાં એક ફ્લેટ માના નામે અને બંગલો પિતાના નામે એ રીતની સંપત્તિ બહાર આવી છે, જેમાં પિતાના નામે જે ત્રાગડ વિસ્તાર છે ત્યાં બંગલો લેવામાં આવ્યો છે। સાયન્સ સિટી રોડ પર પેરેડાઇઝમાં પિતાના નામે ફ્લેટ ખરીદ્યો છે, માતાના નામે બંગલો લેવામાં આવ્યો છે। એટલે કે જે બેનામી સંપત્તિ હતી તેનો મોટાભાગનો જે ઉપયોગ કરવામાં આવતો હતો તે મિલકતો વસાવવામાં કરવામાં આવતો હતો। ત્રાગડમાં માલાબાર કાઉન્ટીમાં એક બંગલો લેવામાં આવ્યો છે, તે પોતાના માતાના નામે વસાવવામાં આવ્યો હતો, તપાસમાં સામે આવ્યું છે। સાથે જ એક દુકાન, વિરમગામમાં એક દુકાન હતી, તે પણ માતા પિતાના નામે ખરીદી હતી। એટલે કે એક ફ્લેટ, બે ફ્લેટ, એક બંગલો અને દુકાન, એટલી સંપત્તિ તો બહાર આવી છે। તો કેતકી વ્યાસે આ સિવાય અનેક વાહનો પણ ખરીદ્યા હોવાનો ખુલાસો થયો છે, જે કેટલાક વાહનો તેમના નામે, કેટલાક સંબંધીઓના નામે, કેટલાક માતા પિતાના નામે એ રીતે તેઓએ ખરીદ્યા હોઈ શકે છે, જેના કારણે આ અંગે શંકા વધુ ઘેરી ગઈ અને તપાસનો ધમધમાટ તેજ કરવામાં આવ્યો।